ગુડ આફ્ટરનૂન સ્ટાઇલ હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. મસ્ત મજાનું આફ્ટરનૂન થઈ ગયું છે. તમારો ભાઈ નાઈધન ફ્રેશ થઈ ગયો છે. બેન ફોન કરે છે, દાદા હોઈ ગયા છે. અંદર કોણ હતું કઈ ખબર નથી. બા હોઈ ગયા છે, જોઈ લો. આ બેન જાગતા હોય. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. શું કર્યું તે? કીની સિલાઈ થયા એટલે આ કુર્તી ઠપકારી લીધી. એક વસ્તુ બતાવું ગાઈસ, મોટું બધું અંદર વી ગયું. બધું અંદર કઈક લાગતો શિંગદાણો બિંગદાણો અંદર સીધો ટ્રપ દી. જીતુભાઈ વ્લોગ જોઈને જરા ગાયો દે આવી તેને દે આઈડિયા તારો હતો. મારો કઈ નથી, તું જોઈ. હું આવું કોઈ દી ન કરું કઈ. ખોટા વડીલોના શાળા ન કરાય કોઈ દી. પાપ લાગે, શ્રાપ લાગી જાય, ખબર પડે તને? સોરી હો દાદા, બાકી ખોટું લાગ્યું. ઉઠી ગયા, ઉઠી ગયા. કઈ કરી લીધું, ખોટું લાગ્યું થાય કરી લીધું. ઘડીક વાર રાતે આખ્યાન જોવું છે એટલે રામાપીર નું મારે એવું છે. તમે ભગવાન હુઈ જા, હુઈ જા. બાને છે કેડા હુઈ જા મમ્મી, એટલે તારે હળે કરું. દવા લે જોઈ દેખાડ તો, દવા દેખાડ તો. હિમેશ છે રિપેર અને કઈ ફેરે નહીં પડે. જીતુભાઈ ને ઉઠાડી દીધા, ડોહી ને ઉઠાડી દીધા. પપ્પા જાશે આઈસ સીધ મમ્મી. કયા ગામ? કાલે અર્ટિકા લઈને હું પપ્પા આવ્યા ની સવારે વહેલા 6:30 વયા ગયા છે. ક્યાં ગામ ગયા ઈ ને ખબર. 12 ગામ વયા ગયા છે. સીધ ગયા 8 વાગે ગયા. સત્તાધાર ગયા છે. સત્તાધાર જવાનો પ્લાન તો આપણો કેદુનો છે, પણ હુકમ નથી થતો હવે. કેમ કે સત્તાધાર રોકાવાની એવી મજા આવે ને. કુંડ છે, એના હોટલના રૂમ છે, એ બધું એક નંબર છે. બધું જાય હવે ક્યારેક પ્લાન બને ત્યારે પૂનમ ઉપર. નહીં એમ નહીં, અમારે રોકાવાય ને એમ જવું છે, આમ નથી જવું. અમે રોકાવાય ને એમ જવું, બધા ભાઈબંધ હારે જવા મોજ આવે ને. 2-3 દી અહીંયા રોકાય ને તો મજા આવે સત્તાધારમાં. लेफ्ट हैंड से सिजर्स दीपक नाम से राइट आपने बुक करी? हाँ मम्मी पोछा मार दी हूँ मैं. મુકની રીલ જોઈ ક્યારની આમ કરી રાખે છે. કંટાળો નથી આવતો? કામ ધંધી નો કરો ને, લોન લીધેલા કારખાના વેચાય થાય. એમ કહું કા એટલે જ નથી લીધું લોન હતી કારખાના. વિશે વેચાય થાય. લોન નહીં લીધી છે ને તોય રોકડા વાળું વેચાય થાય. કામ ધંધી નો કરો. અત્યારે તમારો ભાઈ કરતો તો એડિટ પેન્ડિંગ પડ્યો એ બધું, ને હવે ચા બની ગઈ છે નીચેથી હાથ એવું. હાલો એ ચા ઈ કે બધા વાત સાંભળે, બધા મારી જો શું કામ છે તમારે? રોજ હમણાં ભાપલુબા બનાવે. ભાપલુબા તો લોહી કાઢ્યા. દાઢી સોયલી છે, ઉજળા ચમન કરી દીધું હેઠે ને ઉપર ને. ઉપર તો સૂર્ય થયો છે. હવે શું ચમકે ગઈ જાથી હાલે. તમારે ઉપર બગલું બેસી ગયું માથામાં. અરે બેહી ગયું છે. હવે હું છે આખ્યાનમાં જવાનું છે. જાવ છે જેવું રામા ત્યાં નહીં, આમ જ જવાનું છે. જાવ તો પડે ને. તમે બે હોય તો અહીંયા બેઠા સાંભળાય. બરાબર તો બોલું છું ને. ચાલો આજે શેરીમાં છે ને અખ્યાન છે રામાપીર નું. કોઈ સાંભળ્યું હોય છે, કોઈ કે નહીં સાંભળ્યું હોય છે. જેના ગામમાં થતું હોય એને ખબર હોય. અમારા ગામમાં શિયાળામાં ઉનાળામાં થાય ને બા. હા, પણ દશામાનું જાગરણ છે ને, એટલે ગામના છે. એટલે એમને કીધું ઈ કે રમવા આવશો તો કે હા. તો કે ફાળો ઈ કે કરી દઈશું. એટલે ઈ બધા એમને દીધા 5-7 હજાર. બીજા અહીંયાથી બધી ઉઘરાય. સાંજે રામાપીર નું અખ્યાન છે, આપણે જાવું, મજા આવશે. ગુડબેન નોકરીએથી આવી ગયા છે. કેવો રહ્યો દિવસ આજનો તમારો?
ઠીક ઠાક કેમ હું જો કઈ નહીં કામ ધંધીનો નો છો હરકો કામ ધંધે નું આપણે કે થોડે મજૂરી છે તો કામ ધંધી ના હાલે તો એવી નોકરી એમ હરખું ન થયું કઈ કોમ્પ્યુટર ન ચાલતું બગડી ગયું તા રીલો ફેરવવાની આવીને કા બીજું બધું જો તેલ લાવ આખો દી મોબાઈલ માં પડી અને ટેવ એવી પડી ગઈશ ને કાઈ કરતી નથી હમણાંથી મિની વ્લોગ નથી મૂકતી કાઈ રીલ નથી મૂકતી કાઈ કરતી નથી અને આળા એટલી કરી ગઈ ને આખો દી પડી રહે રીલું જોયા રાખે ટાઈમ પાસ કરી રાખે ને આખો દિવસ આમને વયો જાય ગામમાંથી જાઉં છું ઘરે કેમ કે મોડું ફરી ગયું છે પાછું ક્યાંય જવું નથી આળા ચડે નોકરી પાછો જાઉં છું ઘરે હવે માંડવાને એક તો ગામમાં નીકળો તો મન ફ્રેશ કરીને તો આ ગામમાં કઈ મેળ આવ્યો નહીં કોઈ ભાઈબંધો છે નહીં બધા હવના કામમાં છે મારે કામ તો હતું પણ હું કામ પડતું મૂકીને આવ્યો પણ કાંઈ નહીં હવે ઘરે જઈ થોડી ઘણી ભૂખ લાગી છે ઘરે જઈને કંઈક બનાવીએ જમવા બમવાનું ખાવા પીવાનું ઘરે આવી ગયા આપણે બટ ખાવું હું નાસ્તો કરીએ થોડો ઘણો ગમે એ અને વાતાવરણ થયું છે વરસાદી આજ કોને ખબર આજનો દિવસ આમ બેકારમાં બેકાર લાગે છે હસોડો કોને ખબર આવું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે વાતાવરણ એક નંબર થઈ ગયું હે અને ઘરે પણ કોઈ નથી બા ને દાદા ને ગુડુ દાદા એ સમાચાર જોવે છે બા બહાર બેઠા છે ઘર ખાવા ધોડે ખાવા એકલા નો ગમે ઉપરથી કપડા લઈને આવી છતાંય ત્યાં આમ જો હાથમાં રીલ સારું આખો દી રીલ નાસ્તામાં ગયેલું જવાનું હતું એટલું હતું પણ આટલામાં કામ હાલી જાય આપણું બીજું કઈ પડ્યું નથી બીજું પડ્યું હોય છે એ મને ભાવશે નહીં દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો દીવાબત્તી કરી નાખીએ પેલા અને આજે કાંઈ કામકાજ થયું નથી જે આપણું કામ છે ને ઓફિસ વર્ક ને એ બધું કાંઈ થયું નથી આજ ઓફિસે ગયો જ નથી તેની અંદર ફોન જોવે છે નથી ગમતું આજ ગમતું નથી અમને બે માંથી એક કોઈને ફોન જોવો નથી ગમતો કઈ કામ કરવું નથી ગમતો નકરી આળસ આવે છે રીલ ને ખસકાવી છે નકરી આમ અંદર થી આળસ થાય છે શું કરવું એમ થાય કામ બધું પતાવી નાખ્યું તો કે થોડું ઘણું હતું એ રહી ગયું છે બાકી બધું પતાવી નાખ્યું ગમતું નથી કઈક આમ વર્કમાં હોય ને મગજ એમાં હોય ને કામમાં તો એમાં પોરવાઈ જાય મગજ એટલે કાંઈ પછી વાંધો ન આવે પણ આમ શું કરવું એમ કાંઈ જ દઈશ નથી બોલવું શું નહીં ખબર નથી દીવાબત્તી કરી નાખી ચાલો પેલા દીવાબત્તી કરી નાખ્યા આપણે અને પપ્પા ઘરે આવી ગયા છે અહીંથી ગયો પેલા એના પૂરા ગામમાં ત્યાંથી નેહડી થી મીઠાપુર ગોપાલગ્રામ થી અંદર માંડળ મામા છે એના દાદાએ તરતું કાપીને કીધું ઈ કે ગોપાલગ્રામ થી સીધા હતાતર જાય ગોપાલગ્રામ થી પાછી રિવેશમાં આવી મોરજર થઈને અંદર બીજું પાછું માંડળ મામાનું મેઇન મોટું મંદિર ત્યાં સારી ગેસ નાખી પછી ત્યાં જયમા હોટલમાં હતાતર હજી ફોડકીનાથ મીટિંગ સત્તાધારથી પછી પાછળ ગેસ બેસ નાખીને એ લોકોને અમરેલી ઉતારી અલ્ટિકા ખોઈલી અત્યારે કિલોમીટર ચેક કરવા હાટું હિસાબ કરવાનો હોય ને માં જોવું પડે કેટલા કિલોમીટર આવેલી છે 54 કિલોમીટર ઓકે હાલો લખી નાખીએ એ બંધ થની પાય ગાઈસ અત્યારે જવાનું છે હવે પાછું ગામમાં પપ્પાએ કામ છીંજી દીધું ફોટા નાખી દીધા વોટ્સઅપમાં અને જવાનું છે આપણે છે ને દવા લેવા માટે મેડિકલ અને કેવલભાઈ આવ્યા ઘરે પગમાં કેમ છે સારું છે હવે જય રામાધણી તો અત્યારે આપણા એરિયામાં આખ્યાન છે રાજ્ય આ લોકો ખાસ જોવા જશે હાલો હવે ગામમાં નીકળીએ હાસી નહીં શેની દવા હેની છે કાનની છે હવે આ છેલ્લી દવા લઈ જવી છે અને આ કાન દુખે મારે ને મારા પપ્પાને ચેક કરાવી લેવું છે દવા લઈ લીધી છે અને 2 ટીકડી લીધી છે એક આ છે અને એક આ છે ગાડી લઈને અહીંયા આવી ગયો પણ અહીંયા રસ્તો બંધ છે હવે આમથી જ જવું તો અલ્ટિકા ઘર પાસે પડી એ તો મેં જોયું જ નહીં અને આખું હું આમથી ફરીને આવ્યો અહીંયા સામેનો રસ્તો બંધ છે ને અક્ષામ છે અમે એટલે રામા મંડળ હવે રોન નો આવે સારું કઈ ટીકડી ની આ ટીકડી નથી ને ઓલી નથી ગાડી બહાર રાખું જમીન બહાર જવાનું હાલ્યો આજ તો રેડી છે ને થઈ ગયું ખાવાનું હાલો તો માંડો અહીંયા પથાણું બે લીધા વાલો હળંગ હંધાય આવી જાય મમ્મી અત્યારે છોડીએ રીલું બહુ જોઈએ શું આખો દી નકરી રીલું જોતી હતી નકરી ના નોકરીએથી આવીને રીલું જોતી હતી કપડા ઉપર લેવા ગઈ ને મમ્મી તોય રીલું જોતી નકરી કપડા લેતી બોલ મમ્મા તો સેવ ટમેટાનું શાક મરચું ભાખરી અને હારે છાસ તો એક જ તોડેલી છે હા એક તોડી ના તમે બાંધવા હાટ માંડો તોડી નાખો ત્યાં ઈ કે 2 તોડી ખાંસી માય બે તોડી નાખ પકડો લે હવે લાઈ તું લાવ હવે દીધે એટલે બપોર અંદર વહી જા દાદુ એ પપ્પા ફોન મેકો જમવા હાલો ને હવે એમ કહું તમને હા ડિલીટ
તે મારી રીલ માં આવી છે, કરી લો ડાઉનલોડ. રોમસાપીર કાર રેન્ટલ એમાં રીલ છે, એ ડાઉનલોડ કરી લો. જમી કારવી લીધું છે અને હવે જાઉં છું હું આટો મારવા ઘરેથી. સિરિયસલી બહુ અવાજ હવે સંભળાતું નહીં છે, બેકગ્રાઉન્ડ અવાજ આવતો. મેં કાંઈ કર્યું નથી, નેડી રોડેથી રાઉન્ડે આવ્યો ને રાઉન્ડેથી પાછો ઘરે જાઉં છું. આટો મારી લીધો, મન ફ્રેશ થઈ ગયું. હવે જઈને સુઈ જવાનું. નથી સોરી રામા મંડળ ઘર પાસે ઘડીક જોવું. રામા મંડળ સામે એટલે કે આખ્યાન ચાલુ થઈ ગયું છે અને અમે ઘર પાસે બેઠા છીએ અહીંયા. કેમ કે અમે ત્યાં જાઉં તો ગળદી લીધા એટલે તમે અહીંયા બેઠા. અહીંયા જવા જેવું છે નહીં, છતાંય ગળદી ઓછી થાય ને પછી આગળ ઘડી કરીને જાય ને પછી તમને દેખાય 12 વાગ્યા પછી જાય. તું જાગવાની છે ને? બા જો અહીંયા આવી આવ્યો. અખ્યાન તો હાલતું રહે. થોડું ઘણું જોયું, અત્યારે રાતના 1:30 વાગ્યા છે, હજી સામે હાલે છે. બધા જાગે શેરી વાળા અને અત્યારે અમે બધા અલ્ટિકા લઈને જઈએ છીએ. ભૂખ લાગી ગઈ એટલે ગાંઠિયા ખાવા. મમ્મી હામું દો તો. હા મમ્મી આમ જો તો ખરા, ઓટી બોટીને બેઠી જ મમ્મી તો. આ ઠાકર ધણીએ આવી ગયા છે. જગદીશ આઉટ આઈના ગાંઠિયા હોય ને એટલે કાંઈ નો ઘટે. પ્રમોશન નથી કરતો પણ અમે હાલતા અહીંયા ખાવા આવી હતી. અને મમ્મીએ સામાંથી ભાગ પડાવ્યો છે અત્યારે. પેલા પીવી નહોતી. હા અત્યારે ભાગ પડાવ્યો. તમ ન દીધી સામાં મસ્તી જ ન હોય મમ્મી. યા સા કાશી ઊંઘનો તો ઉઠાડ્યો. હા ઉઠીને આવ્યા છો નાસ્તો કરવા. બેડલો પથ્થર પડ્યો. પણ કે તમારે પેન્શનના પૈસા દેવા જોઈએ. ચા પી લઈ. ગાંઠિયા આવી ગયા છે. હવે આમાં મસ્તી ન હોય કાંઈ, જરી ખાવા મળી જાય. નાસ્તો પાણી કરીને ઘરે આવી આવ્યા છીએ. આજ તો બધા રાતના રાજા મારી જેમ થઈ ગયા છે. રાતના 3 વાગવા આવે છે ને બધાય જાગે છે. આમ જોઈ દાદાય જાગે છે, ભાઈ જાગે છે, મમ્મી જાગે ને પપ્પાય જાગે. ગુડુબેન હુઈ ગયા છે. અમે બધા જાય છીએ બહાર આખ્યાન જોવા પાછા. હાલો ઘરે આવી ગયા 12 થી આપણે ને અખ્યાન ન્યાઠેડ જોવા તો આપણે ગયા જ નથી. અહીંયા બેઠા બેઠા જોતા હતા ને હવે ઘરે વહી આવ્યા છે. હવે હોઈ જાય તો હારા માયલું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળ્યો કાવત નવા વ્લોગમાં. ત્યાં તમને બધાને બાય બાય.